આ ધાબળામાં છુપાયેલો એક છોકરો પોતાની કિડની 10 લાખ રૂપિયામાં વેચવા ગયો હતો. એને 9.5 લાખ રૂપિયા પણ મળી ગયા હતા. પણ માત્ર 50,000 રૂપિયાના ઝઘડાના કારણે એવું સત્ય બહાર આવ્યું જેને સાંભળીને પોલીસ પણ હચમચી ગઈ. આ છે બિહારના સમસ્તીપુરમાં રહેતો આયુષ, જે MBBS નો વિદ્યાર્થી હતો અને દહેરાદૂનમાં અભ્યાસ કરતો હતો. એને પૈસાની ખૂબ જરૂર હતી. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. કોલેજની ફી ભરવાની હતી. ઘર ગીરવે મુકાયેલું હતું. એવામાં આયુષને ટેલિગ્રામ પર એક જાહેરાત દેખાય છે, સરળ રીતે પૈસા કમાવવાનો રસ્તો. એ જાહેરાત પર ક્લિક કરતા જ શિવમ અગ્રવાલ નામનો માણસ એની સાથે સંપર્ક કરે છે અને એને કિડની ડોનેટ કરવા માટે સમજાવે છે. આયુષ બિચારો પૈસાની તંગીમાં હતો એટલે એ તૈયાર થઈ જાય છે. પછી એને કાનપુર બોલાવવામાં આવે છે અને ત્યાં એની સર્જરીની તૈયારી શરૂ થાય છે. હવે વાર્તાની બીજી તરફ જોઈએ. ડોક્ટર અફઝલ, જે મેરઠનો ડોક્ટર હતો, એ એવા દર્દીઓને શોધતો રહેતો જેને કિડનીની જરૂર હોય અને પૈસા પણ ઘણા હોય એની પાસે. એને મુઝફ્ફરનગરની પારુલ તોમર નામની યુવતી મળે છે, જે છેલ્લા 8 વર્ષથી કિડનીની સમસ્યાથી પીડાઈ રહી હતી. પછી ડીલ થાય છે. અહીં આયુષની કિડની 10 લાખમાં ખરીદવામાં આવે છે અને પારુલ તોમરના પરિવારને એ જ કિડની 90 લાખથી 1 કરોડ રૂપિયામાં વેચવાની વાત થાય છે. અહીં ડોનર પણ મળી ગયો અને રિસીવર પણ મળી ગઈ. હવે જુઓ આખું રેકેટ કેવી રીતે ચાલતું હતું. આમાં 3 હોસ્પિટલ ઇન્વોલ્વ હતી. પહેલી હોસ્પિટલ જ્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો, આયુષની કિડની કાઢવામાં આવી અને પારુલના શરીરમાં મૂકવામાં આવી. પછી બીજા જ દિવસે ડોનરને ત્યાંથી હટાવીને બીજી હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવી. બીજી હોસ્પિટલમાં એની દેખભાળ રાખવામાં આવતી અને જે યુવતીને કિડની આપવામાં આવી હતી એને ત્રીજી હોસ્પિટલમાં મોકલવામાં આવી. આ બધું એટલા માટે કરવામાં આવ્યું કે જો કોઈ એક હોસ્પિટલનું નામ બહાર આવે તો આખું રેકેટ નહીં પકડાય. ડોનર અલગ જગ્યાએ, રિસીવર અલગ જગ્યાએ, ઓપરેશન અલગ જગ્યાએ. અહીં સુધી કે ઓપરેશન પણ સ્થાનિક ડોક્ટરો કરતા ન હતા. દિલ્હી NCR માંથી ડોક્ટરોની આખી ટીમ આવતી, રાત્રે ઓપરેશન કરતી અને સવારે ગાયબ થઈ જતી. આખું રેકેટ ખૂબ જ ગોપનીય રીતે ચાલતું હતું. જ્યારે તપાસ થઈ ત્યારે ખબર પડી કે માત્ર એ જ વિસ્તારમાં 50 થી 60 ઓપરેશન થઈ ચૂક્યા હતા. વિચાર કરો, એટલી સુરક્ષાથી આ ગેરકાયદેસર ધંધો ચાલી રહ્યો હતો. જો 50,000 રૂપિયાનો ઝઘડો ન થયો હોત, જો આયુષ પોલીસ સ્ટેશન સુધી ન પહોંચ્યો હોત, તો કદાચ આટલું મોટું રેકેટ ક્યારેય બહાર જ ના આવ્યું હોત. 50 થી 60 ઓપરેશન થઈ ચૂક્યા હતા. 4 લાખમાં ખરીદેલી કિડની 40 લાખમાં વેચવામાં આવતી હતી. આયુષના કેસમાં પણ ક્યારેક 10 લાખની વાત થઈ, ક્યારેક 6 લાખની વાત થઈ. જે પણ હોય, આયુષ અને એના 50,000 રૂપિયાના ઝઘડાના કારણે કરોડોના કિડની રેકેટનો પર્દાફાશ થઈ ગયો. હાલ સુધીમાં પોલીસ ઘણા મોટા ડોક્ટરો, શિવમ અગ્રવાલ અને બીજા આરોપીઓને પકડી ચૂકી છે. ડોક્ટર અફઝલ હજુ ફરાર હોવાનું કહેવામાં આવે છે અને તપાસ ચાલુ છે. પણ હમણાં આયુષ ખૂબ જ પસ્તાઈ રહ્યો છે. એણે પોતાના મિત્રને કહ્યું હતું, મારી માને આ વાત ના કહેતો. પણ આ ઘટનામાંથી એક મોટી શીખ જરૂર મળે છે. ખોટા રસ્તે કમાયેલા પૈસા ક્યારેય શાંતિ નથી આપતા.